સુરેન્દ્રનગરના મોતના તાંડવ પર પડદો પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ પ્રામાણિક અધિકારીઓ છે જે આ પડદો પડવા નથી દેતા અને તેના કારણે જ તલાટી મંત્રી અને સરપંચની પણ નોટિસ નીકળી છે. વિગતવાર વાત કરવી છે પોલીસની પણ કે શા માટે પોલીસને ભાંડવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીના રાજનેતાઓ દ્વારા. વિગતવાર વાત કરીએ જે સ્ફોટક માહિતી અમને મળી રહી છે તેની. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકામાં બેફામ અને બે રોકટોક ગેરકાયદેસર ખનીજના અનેક હાટડાઓ ધમધમી રહ્યા છે, જે કોલસાની ખાણો પણ છે અને આ કોલસાની ખાણોમાં વર્ષે દાડે સેંકડો લોકો દબાઈને મોતને ભેટે છે અને હવે નવું શરૂ થયું છે કે ગેસ ગળતરમાં મોતને ભેટે છે. આ મામલે પોલીસ કાબિલેદાદ કામગીરી કરી રહી છે, ફરિયાદો નોંધી રહી છે અને કામગીરી ભેટ તાલુકામાં 3 શ્રમિકોના મોત મામલે પણ પોલીસે કરી. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે આ મામલે ડીડીઓ રાજેશ તન્ના દ્વારા પણ ઉગ્ર રીતે એક્શન લઈ અને કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં ભેટના તલાટી મંત્રી અને ભેટ ગામના સરપંચને નોટિસ આપવામાં આવી છે કે તમારી ફરજમાં બેદરકારી છે, શા માટે તમારા વિરુદ્ધમાં કાર્યવાહી ન થવી જોઈએ. તલાટીનું તાત્કાલિક ધોરણે ટ્રાન્સફર કરવામાં આવ્યું છે કે શું તમને ખબર નહોતી કે તમારા અધિકાર ક્ષેત્રના ગામમાં આટલી મોટી ગેરકાયદેસર ખનીજની ખાણ ધમધમી રહી હતી, લોકો મોતને ભેટતી ગયા હતા. એ સાથે જ સરપંચને પણ આવો જ સવાલ પૂછવામાં આવ્યો છે. સરપંચ વિરુદ્ધ પણ કાર્યવાહી કેમ ન કરવી, તેમને સસ્પેન્ડ કે રદબાતલ કેમ ન કરવા, તેનો સવાલ ડીડીઓ રાજેશ તન્ના દ્વારા પૂછવામાં આવ્યો છે. આવી જ કામગીરી બાહોશ પોલીસ અધિકારીઓ દ્વારા પણ કરવામાં આવી, પણ સમાચાર મળે છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિમાં જોડાયેલા હતા, જેમના નામ પણ એફઆઈઆરમાં છે અને તેમને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓની ફોજ ઉતરી છે. ત્યારે અમારા સૂત્રોની માહિતી પ્રમાણે અમારે માહિતી આપવી છે અને આ માહિતી કંઈક એવી છે કે જો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જોડાયેલા નહોતા તો પોલીસને નિષ્પક્ષ તપાસ કરવા દેવામાં કેમ નથી આવતી? શા માટે કેટલાક નેતાઓ દોડાવી રહ્યા છે પોતાના છેડા કે આ મામલામાં ફરિયાદ દાખલ કરનાર પીએસઆઈની બદલી કરવામાં આવે? એ સાથે જ અમારી પાસે એ પણ માહિતી છે કે આજે ગેરકાયદેસર ખનન કાર્ય ભેટ ગામમાં ચાલતું હતું, જ્યાં 3 લોકોનો ભોગ લેવાયો. ત્યાં હિતુબા, દિલીપસિંહ અને યોગરાજ નામના 3 વ્યક્તિઓની જો તપાસ કરવામાં આવે તો ખબર પડે કે કોણે બેઠક કરી હતી અને ક્યાં ક્યાં હપ્તો પહોંચાડવાના વાયદા કરવામાં આવ્યા હતા અને ખરેખર આ 3 કોઈના વહીવટદાર છે કે કેમ. જોઈએ હવે આ મામલાની તપાસ સરકાર થવા દેશે કે કેમ, પોલીસ કરે છે કે કેમ, અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પોતાના છેડા લગાવવાનું કામ બંધ કરે છે કે કેમ. આ 3 લોકોના મૃત્યુનો ગંભીર મામલો આટલેથી અટકતો નથી. ભૂતકાળમાં અનેક લોકો મોતને ભેટ્યા છે. નવજીવનના રિપોર્ટની અસર એ થઈ કે આખરે ગુના નોંધાતા થયા લોકોના મૃત્યુ કેસ મામલે, અને છેલ્લા 7 મહિનામાં 11 લોકોના મોત આ રીતે ગેરકાયદેસર ખનનમાં નોંધાઈ ચૂક્યા છે. પોલીસની આ કામગીરીને નવજીવન બિરદાવે છે. જોઈએ હવે આ હિતુભા, દિલીપ અને યોગરાજની તપાસ થાય છે કે કેમ. આ જ પ્રકારના અહેવાલ, ઇનસાઇડ સ્ટોરી અને પડદા પાછળની કહાની જો આપને પસંદ આવે છે તો નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે